આહવા ખાતે 78મા સ્વાતંત્રતા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્રતા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ તથા સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દેશ સમસ્તની જેમ એક પેડ માં કે નામ હર ઘર તિરંગા સાથે ડાંગ જિલ્લામાં પણ ખડા થયેલા દેશભક્તિના અનોખા માહોલની સરાહના કરતા મંત્રીશ્રીએ તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનું અભિવાદન સન્માન કર્યું હતું. આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન મંત્રી શ્રી પ્રફુલ્લભાઈએ ખુલ્લી શણગારેલી જીપમાં પરેડ નિરીક્ષણ કરી પ્રજાજનોનું અભિવાદન ઝીલી પ્રજાજોગ સંબોધન રજૂ કર્યું હતું. પ્રજાજોગ ઉદ્બોધન દરમિયાન મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ ડાંગના વિકાસની રૂપરેખા વર્ણવી હતી. તેમણે જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, આદિજાતિ વિકાસ, પાણી પુરવઠા, રમતગમત, ગ્રામ્ય વિકાસ વગેરેના કાર્યોની વિગતો રજૂ કરી હતી. મંત્રીશ્રીએ નશામુક્ત ભારત માટે સૌને હાકલ કરી સ્વસ્થ ભાવિ પેઢીના નિર્માણ માટે પણ અનુરોધ કર્યો હતો. તેમણે શુદ્ધ હવા, પાણી અને પર્યાવરણ જેવા કુદરતી સ્ત્રોતોનો સમજપૂર્વક ઉપયોગ કરવાની હિમાયત કરી હતી. કાર્યક્રમના ભાગરૂપે ડાંગ પોલીસના જવાનોએ માર્ચ પાસ્ટ યોજી હતી. રાષ્ટ્રધ્વજને અહીં 21 રાઇફલોના ફાયરિંગ એટલે કે હર્ષધ્વનિ સાથે સલામી અપાઈ હતી. મહાનુભાવોએ પોલીસ ગ્રાઉન્ડના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ડાંગ જિલ્લાને શ્રેષ્ઠ મહેસૂલી સેવા માટે મળેલા ભૂમિ સન્માન એવોર્ડ અને હિલ મિલેટ રિસર્ચ વર્ક NAU વઘઈ કૃષિ વિભાગ, ડાંગને મિલેટ યર સંદર્ભે મળેલા સ્કોચ સિલ્વર એવોર્ડ સહિત ડાંગ પોલીસના સમાજ સુધારણાના વિવિધ પ્રોજેક્ટ બદલ શુભકામનાઓ પાઠવી હતી. સ્વાતંત્રતા પર્વ નિમિત્તે આહવા તાલુકાના વિકાસ માટે 25 લાખના અનુદાનનો અર્પણ કરવામાં આવ્યું હતું. 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ડાંગના આહવા ખાતે આજે ખૂબ સરસ રીતે અહીંની સાંસ્કૃતિક સાથે ઉજવવામાં આવી છે. ત્યારે વિવિધ શાળાની કૃતિઓ, આ વિસ્તારની અંદર શ્રેષ્ઠ કામગીરી કરેલા શિક્ષકો, મેડિકલ ક્ષેત્રે અને વન વિભાગના તમામ અધિકારીઓનું સન્માન, અહીંની સંસ્કૃતિ મૂળ છે ડાંગી નૃત્યથી અહીં કલાનું પણ ખૂબ સરસ રીતે નિર્દેશન કરવામાં આવ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે નારો આપ્યો છે એ નારાને આ પ્રસંગે આપણે સાર્થક કરીએ. કાશ્મીરથી કન્યાકુમારી દરેક વ્યક્તિના ઘરે જ્યારે તિરંગો લહેરાઈ રહ્યો છે ત્યારે એ તિરંગાનું સન્માન એટલે પ્રત્યેક વ્યક્તિનું સન્માન. 140 કરોડની જનસંખ્યા અમે એક છીએ. આ પર્વ સાથે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ અમારા દેશની અંદર પ્રત્યેક વ્યક્તિને સરકારની તમામ યોજનાઓ મળી રહે અને સ્ત્રીઓના ઉત્થાન માટે, યુવાનોના ઉત્થાન માટે અને જે છેવાડાના વ્યક્તિ છે એમના ઉત્થાન માટે સંકલ્પ કરીએ કે 2047નું ભારત પૂર્ણ વિકસિત ભારતના આ પ્રજ્વલિત યજ્ઞની અંદર પ્રત્યેક ભારતીય નાગરિક જ્યારે પોતાનો સ્વાહા કરી રહ્યા છે ત્યારે હું આ પ્રસંગે દેશની આઝાદી માટે અને હાલની તકે જે બોર્ડર પર દિવસ રાત આપણા ભારતની સિક્યોરિટી કરી રહેલા તમામ જવાનો અને આઝાદી માટે આપેલા બલિદાન એ વીર જવાનોના હું સતસત વંદન કરું છું. આ પ્રસંગે દેશ માટે જેમણે સર્વોચ્ચ કામગીરી કરી છે એવા પૂજ્ય બાપુ સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણું પવિત્ર ગ્રંથ એટલે કે આપણું બંધારણના જેમણે રચના કરી બાબા સાહેબ આંબેડકર અને તમામ મહાન જેમણે કાર્ય કર્યું છે રાષ્ટ્ર માટે એ તમામના ચરણોની અંદર હું કોટી કોટી વંદન કરું છું. હું રાષ્ટ્રના એક નાગરિક તરીકે શ્રેષ્ઠ કર્તવ્ય અને દાયિત્વ એવું નિભાવું કે રાષ્ટ્રની આન બાન અને શાન એ તિરંગાની હંમેશના માટે દેશના સીમાડાઓ ઓળંગી પૂરા વિશ્વમાં ભારતનું એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, એક વિવેકી રાષ્ટ્ર, એક સદભાવનાયુક્ત રાષ્ટ્ર
એક સમરસ રાષ્ટ્રના ડંકાઓ દુનિયામાં વાગે, એ જ અભ્યર્થના, એ જ પ્રાર્થના, એ જ સૌને શુભેચ્છાઓ.